નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં તમારું સ્વાગત છે. ધોરણ 8માં ગુજરાતી વિષયમાં આજે આપણે પાઠ 12 પાઠનું નામ છે નવા વર્ષના સંકલ્પો. તેના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, નવું વર્ષ આવે ત્યારે ઘણા લોકો વિચારતા હોય છે કે નવા વર્ષની શરૂઆત આપણે કોઈ સારા સંકલ્પથી કરીએ. તો કેટલાક લોકો ચા ન પીવાનો, અથવા કેટલાક લોકો સવારે વહેલા ઉઠવાનો, અથવા કેટલાક લોકો સવારે વહેલા ઉઠીને વાંચવાનો, આવા અનેક સંકલ્પો લેતા હોય છે. પરંતુ શું આ નવા વર્ષના સંકલ્પો લીધેલા હોય છે તે સંકલ્પો વર્ષ દરમિયાન ટકી રહે છે કે નહીં, તે આ પાઠમાં આપણે સમજીશું. તો જુઓ, પાઠના લેખકનું નામ છે બકુલ ત્રિપાઠી. તેમનો જન્મ 27/11/1928 રોજ અને અવસાન 31/8/2000 રોજના થયું હતું. હાસ્ય લેખક બકુલ પદ્મણીશંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા. તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલયના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા છે. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. વર્તમાન પત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી. હવે બકુલ ત્રિપાઠીએ આ પાઠમાં સરસ હાસ્ય નિરૂપણ કર્યું છે. તેમના હાસ્ય પ્રસંગો છે ખૂબ જ જાણીતા છે. સંકલ્પ કરવો પણ પાડી ન શકવો અને એ માટે મનને એક કે બીજા બહાને મનાવ્યા કરવું, માનવ સ્વભાવની આ એક નબળાઈ છે. બાળ દોસ્તો, ઘણી વખત આપણે સંકલ્પ નિયમ પાડતા લેતા હોઈએ છીએ, પરંતુ તે આપણે પાડી નથી શકતા ત્યારે એક કે બીજું બહાનું બતાવતા હોઈએ છીએ અને આમ મનને મનાવ્યા કરતા હોઈએ છીએ. આપણી એક નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે. ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલસૂફી લડાવીને, ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને, તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાચતા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે. હવે અહીંયા કને એવું કહેવામાં આવ્યું છે કે સંકલ્પ ન કરવાનો પણ સંકલ્પ ટકતો નથી. અને આ પાઠમાં બહુ સરસ હાસ્ય નિરૂપણ કરવામાં આવ્યું છે. તો ચાલો બાળ દોસ્તો, આપણે પાઠની સમજૂતી મેળવીએ. તમને બહુ મજા આવશે. તેના પહેલાં આપણે પાઠમાં આવતા કેટલા શબ્દો સમજૂતી મેળવીએ. અગમ્ય એટલે કે સામાન્ય માણસની બુદ્ધિથી ન સમજાય તેવું. સંકલ્પ એટલે કે આમ કરવું તેવો નિર્ધાર, કોઈ પણ નિયમ, કામ માટેનો જે સંકલ્પ નક્કી કરીએ છીએ, નિર્ધાર કરીએ છીએ તે. ફિલસૂફી એટલે કે તત્વજ્ઞાન. ભગિની એટલે બહેન. રોમામરોલા એટલે ફ્રાન્સના જગવિખ્યાત સર્જક અને ચિંતક. પાઈ એટલે તાંબાનો એક સિક્કો અથવા પૈસાનો ત્રીજો ભાગ. બાળ દોસ્તો, હવે પાઠની આપણે સમજૂતી મેળવીએ, તો ધ્યાનથી સાંભળો. નવા વર્ષના સંકલ્પો. હવે દર વર્ષે નવું વર્ષ આવે છે ત્યારે આપણે મનમાં વિચારતા હોઈએ છીએ કે આપણે કંઈક નવો સંકલ્પ કરીશું, કે હું રોજ સવારે વહેલો ઉઠીશ, વહેલો ઉઠીને વાંચીશ, ચાલવા જઈશ. પણ એ નિયમ, એ સંકલ્પ ટકે છે? એક એવી જ અહીંયા સરસ વાત લેખક દ્વારા દર્શાવી છે. આજથી આખું વર્ષ વહેલા ઉઠે છે, એટલે કે નવા વર્ષથી. હવેથી નિયમિત નોંધપોથી રાખવી. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક કાંતવું. 3 કલાક વાંચવું ને વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક. પાઈનો વ્યવસ્થિત હિસાબ. આમ અહીં નવા વર્ષની શરૂઆતમાં આપણે આવા સંકલ્પો લેવાનો નિર્ણય કરતા હોઈએ છીએ એ બતાવ્યા છે. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ થઈ જાય ત્યારે સમજવું કે
તે દિવસે બેસતું વર્ષ છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું તો કરી જ નાખવું એમ થઈ આવે છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મા સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું. આવા આપણે અનેક સંકલ્પો લેતા હોઈએ છીએ. અને દિવાળીનું જ્યારે બીજા દિવસે બેસતું વર્ષ હોય છે, દિવાળીના પછીના દિવસે, ત્યારે આપણામાં એક અનેરો ઉત્સાહ, આનંદ આમ હોય છે. તો તે દિવસે તો આપણામાં એટલી ઉત્સાહ હોય છે કે આપણે નક્કી જ કરી લઈએ છીએ કે આજે તો હું આ નિયમ લઉં છું, આ સંકલ્પ લઉં છું, એ હું પાડીશ જ, હું વાંચીશ જ, હું સવારે વહેલો ઉઠીશ જ. આમ આપણે આવા સંકલ્પો કરી નાખતા હોઈએ છીએ, જાણે કેમ આપણે એકદમ બુદ્ધ કે મહાવીર કે વિવેકાનંદ બનવાના હોઈએ એવી આપણામાં હોશ આવી જાય છે અને કંઈક કરી બતાવવાની હિંમત આવી જાય છે. તો એ ઉત્સાહ અનેરો હોય છે અને જાણે એક આપણામાં વીરતા આવી ગઈ હોય અને આંખમાં ચમક આવી ગઈ હોય. આપણે આપણા આત્મ સુધારણા માટે આવા સંકલ્પો લેતા હોઈએ છીએ અને આપણે નક્કી જ કરીએ છીએ કે ના, હવે મારે આમ કરવું જ છે અને આમ નથી જ કરવું. પણ આ સંકલ્પોની મજા જ એ છે કે કરતાં જેટલી મજા આવે એટલી પાળતા નથી આવતી. આપણે કોઈ પણ સંકલ્પો નક્કી કરતા હોઈએ છીએ, એ કરતાં તો લેતા તો મજા આવે છે, પરંતુ એને પાળવું ખૂબ જ અઘરું હોય છે. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલખ વધારો થાય. હવે અહીંયા લેખકને કોઈ સલાહ આપે છે બેસતા વર્ષને દિવસે કે આત્મ સુધારણા માટે તમારે કોઈ ઉચ્ચ સંકલ્પ કરવો જોઈએ કે જો તમે કે વહેલામાં વહેલા ઉઠવાનું રાખો, રોજ કે 2 કલાક પણ વહેલા ઉઠો તો તમારા જિંદગીમાં 4 વર્ષ જેટલો વધારો થાય. તો અહીંયા તમને કલાકો અહીંયા આપેલા છે. પરંતુ હવે લેખકને આ દિમાગમાં બેસે તો છે વાત, પરંતુ એ સંકલ્પ લીધા પછી જુઓ કઈ કઈ મુશ્કેલીઓ આવે છે અને આપણે ઘણી વખત મન મારીને બહાના બતાવતા હોઈએ છીએ. તો અહીંયા એવા જ કેટલાક બહાનાઓ તમે જોઈ શકો છો. આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. હવે લેખકને કોઈ બેસતા વર્ષની સલાહ આપે છે અને લેખક ત્યારે જ નક્કી કરી લે છે, એમના વિચારથી ભોળવાઈ જાય છે અને નક્કી કરે છે કે ના, હવે તો રોજ પરોઢના 5 વાગે જ ઉઠવું, એનાથી મોડા નહીં ઉઠવાનું, એવો સંકલ્પ કરી નાખે છે. બેસતા વર્ષના દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું, પણ એ દિવસના થાકના લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. છઠને દિવસે 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે. એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 2 સુધી ઊંઘ જ ન આવી. હવે લેખક સંકલ્પ તો લે છે, બેસતા વર્ષના 5 વાગે ઉઠી પણ જાય છે, પરંતુ એ દિવસના થાકના લીધે એ બીજા દિવસે 7:30 વાગે ઉઠે છે. આવી જ રીતે થાકના લીધે પાંચમ સુધી તો જાણે કેમ દિવાળી જોઈએ તો મોડા જ ઉઠે છે અને એ કહે છે કે મોડા ઉઠવામાં કંઈ વાંધો નથી. હવે છઠના દિવસે 5 વાગે ઉઠવું હતું, પણ બન્યું શું કે હવે બીજા દિવસે મારે 5 વાગે ઉઠવાનું છે. એ વિચારથી એ દિવસે ઊંઘી ન શક્યા, એટલે બીજા દિવસે પણ એમનાથી વહેલું ઉઠાયું નહીં. આથી છઠની સવારે પણ 8 વાગે જ ઉઠાયું. છતાં 7મે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું એ ખરું. હવે આ બેસતા વર્ષના એટલે કે એકમના દિવસે સંકલ્પ લે છે, એવી રીતે 6 દિવસ વીતી જાય છે. 7મા દિવસે તો એમણે નક્કી જ કર્યું કે ના, આજ તો હું એલાર્મ ગોઠવીને પણ બીજે દિવસે તો વહેલો જ ઉઠીશ.
પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો. હવે એલાર્મ રાખ્યું તો બીજા દિવસે ખબર પડી કે આ કાંટો તો ખોટો ગોઠવાઈ ગયો છે. પછીના દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાવ્યું. હવે કાંટો ખોટો ગોઠવાઈ ગયો તો એ એમને ખબર પડી, તો તે દિવસે તેમને એલાર્મ બરાબર 5 વાગ્યાનું ગોઠવ્યું. તો જોયું તો ઘડિયાળ બગડી ગયું હતું, તો તે દિવસે પણ તેમનાથી વહેલું ન ઉઠાયું. આમ કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. હવે 5 વાગ્યાનો ઉઠવાનો નિયમ લીધો હતો, પરંતુ એક પછી એક મુશ્કેલીઓ આવતી ગઈ ને આમ તેમનાથી વહેલા ઉઠાયું નહીં. આવી રીતે 15 દિવસ સુધી એટલે કાર્તિકી પૂર્ણિમા સુધી એમનું ઘડિયાળનું સમારકામ ચાલે છે અને વધ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગે ઘડિયાળ જ બંધ પડી ગયું. હવે સુદ 15 દિવસ તો પૂરા થઈ જાય છે, પછી વધની રાત્રે ગોઠવે છે, પરંતુ ચાવી આપવાનું ભૂલી જાય છે અને ઘડિયાળ છે રાતે 2:30 વાગે બંધ પડી જાય છે. આમ બીજા દિવસે પણ 5 વાગે ઉઠાતું નથી. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વદ સાતમે 15 દિવસ જતા રહ્યા. અઠવાડિયું વધનું શરૂ થાય છે ત્યારે 7મા દિવસે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યું એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. હવે લેખક વદ સાતમના દિવસે બરાબર એલાર્મ વાગે છે, 5 વાગે ઉઠી પણ જાય છે, પણ એક વિચાર આવે છે કે કંઈ વાંધો નહીં, 10 મિનિટ સૂવામાં શું વાંધો છે અને એમાંથી કંઈ સંકલ્પનો ભંગ નહીં થાય. તો ઘણી વખત આપણાથી પણ એવું થતું હોય છે ને, શાળાએ વહેલું આવવાનું હોય તો આપણે ઉઠીએ, પછી એવું થાય કે હજુ 10 મિનિટ સૂઈ જઈએ. તો અહીંયા લેખકને પણ એવું થાય છે કે એમાં કંઈ સંકલ્પનો ભંગ નથી. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો 5 વાગે ઉઠ્યા તો કહેવાય જ છે ને. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને. જીવનનો એવો મોશો. સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલું ઉઠીને એ માયા વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો? હવે સાતમ પછી 5 વાગે ઉઠે છે, પરંતુ એક વિચાર આવે છે સૂતા કે આ એક વહેલું ઉઠવા માટે આટલી બધી ઉપાધિ શા માટે, એમાંય આ 4 વર્ષ વધારે જીવવા માટે, અને આવો મોહ શું કામનો? તો આવો વિચાર આવે છે. એટલા માટે લેખક શું કરે છે, મારી આત્મા સુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ. પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂ જેવો એમને એમ પડી રહ્યો. હવે એ લેખકને આવો વિચાર આવે છે કે આવી મોહ માયા શા માટે, એ પણ 4 વર્ષ વધારે જીવવા માટે, અને આ વહેલા ઉઠવાની આટલી મગજમારી, તો આવી માયા શું કરવા, મોહ કેમ રાખો? તો એવો વિચાર આવે છે અને પછી એ સંકલ્પને એમને મૂકી દે છે. એ સંકલ્પ પાડતા નથી. હવે આગળ જોઈએ. બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આજ ગતિ થાય છે. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી. હવે એક ભાઈ બેસતા વર્ષના દિવસે એટલા ઉત્સાહમાં આવી જાય છે અને સંકલ્પ લે છે કે ચા નહીં પીવાની, છોડી દેવાની. તો એવી રીતે એ સંકલ્પ લે છે તો 1 અઠવાડિયું, 2 અઠવાડિયું, 3 અઠવાડિયા એમનો સંકલ્પ ટકે છે. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગીનીના આંસુ એટલે કે બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેર ખબરો કોઈ એમને ચડાવી ન શક્યું. એમના એ સંયમનો મહિમા દિશામાં ગાજી રહ્યો. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું. પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા, એ વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા, અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે. એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી. એ પછી તો 2-4 મહિને માંદગી ગઈ તો એ ચા તો રહી જ પડી, અને હવે તો એ સાજા પણ થઈ ગયા છે, પણ રોજના 7 પ્યાલા ચા પીવે છે. આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સીધાવ્યો અને ફરી કદી એને પુનર્જન્મ ન લીધો. હવે
આ ભાઈ 3 અઠવાડિયા સુધી ચા નથી પીતા, પરંતુ એમને કોઈ મનાવી પણ નથી શકતું કે તમે ચા પીવો. એના માતા હતા, પિતા, બેન, પત્નીની ધમકી, મિત્રો મજાક કરતા હતા, તો પણ એમનો નિયમ, એમને સંકલ્પ બરાબર પાડ્યો. અને એ એટલા સંયમી હતા કે જાણે સ્વર્ગમાં ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું હતું. પરંતુ અચાનક બીમાર પડે છે અને થોડા દિવસો ઉપવાસ કરવા પડે છે. તો ત્યારે એક ક્ષણ એમને એમ થયું કે કદાચ ઉપવાસ રહું છું તો ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે. અને ત્યારે એ બીમાર વખતે એમને ચા પીવાની શરૂઆત કરી. અને એ ચા પછી 2-4 મહિનામાં એમની માંદગી તો જતી રહી, પરંતુ ચા પીવાની એમની આદત છે ફરીથી એ રહી ગઈ. અને ત્યારથી ફરી એમનો સંકલ્પ છે એ તૂટી ગયો અને ફરીથી એમને ક્યારેય પણ ચા પીવાનું બંધ કર્યું નહીં. ત્યારબાદ ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડૉક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે. પણ અમર પટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતાં વાર નથી લાગતી. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. પણ એ કેટલા દિવસ? જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે, અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડ વહેલો ઉગે છે. ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. હવે બીજા એક જણાએ પણ સિગારેટ છોડવાનો એવો સંકલ્પ કરે છે. અને આવા સંકલ્પો જો લેવાના હોય તો ક્યારે શક્ય બને? કાં પત્નીઓનું દબાણ હોય અથવા ડૉક્ટરોનો આગ્રહ હોય કે તમારે સિગારેટ નથી પીવાની, તો જ તમે સાજા થશો, તો જ આ શક્ય બને છે. પરંતુ આ સંકલ્પો કાયમી રહેતા નથી, એને વેરાઈ જતાં વાર લાગતી નથી. ઘણા લોકોને કોઈ પણ કામ નિયમિત કરવાની એક ધૂન હોય છે, પરંતુ એ કેટલાક દિવસ હોય. અમુક દિવસ તો એવા હોય છે કે જે નિયમિત નથી થઈ શકતું. અને અહીંયા એક સૂરજનું ઉદાહરણ આપ્યું છે કે સૂર્ય ઉગે છે રોજ, એ પણ અમુક ટાઈમે મોડો ઉગતો હોય છે, કે અમુક ઋતુ આવતી હોય છે ત્યારે એનું પણ નિયમિતતા, એના સંકલ્પોમાં પણ નિયમિતતા નથી હોતી. તો આવી રીતે ઘણા લોકો નિયમિત થવાની જે ઈચ્છા રાખે છે એ લોકો મહાપુરુષ હોઈ શકે. પણ મહાપુરુષો ક્યારે હોય? એ મહાપુરુષ છે એટલે જ એ લોકો નિયમિત થઈ શક્યા છે, બાકી નિયમિત બની શકાય નહીં. એના નિયમિતતામાં આપણે પહેલે મહાન બનવું પડે, ત્યારે જ આપણે નિયમિત થઈ શકીએ, એવું અહીંયા બતાવ્યું છે. એક સંબંધીને નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. ઘણા લોકોને બહુ ગુસ્સો આવતો હોય છે, તો આવા સંકલ્પો લેતા હોય છે. આમ તો એ વાતમાં ચીડાઈને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા. પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી, અરે સાંભળે છે કે શું છે? અંદરથી જ શ્રીમતીએ જવાબ આપ્યો, હવે અહીં આવતો ખરી, પણ શું છે? લ્યો કહો, શું કામ છે? હવે એ ભાઈએ ગુસ્સો, ક્રોધ ન કરવાનો સંકલ્પ કરેલો. અને બેસતા વર્ષના બીજા દિવસે છે એ થોડા મલકાતા, હસતા એમના પતિને બૂમ પાડીને બોલાવે છે કે સાંભળે છે, અહીં આવતો ખરી. અને એમની પત્ની ત્યાં જાય છે. અને જો એમણે સ્મિતથી એટલે હસતા મુખડે કહેવા માંડ્યું, ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે તે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં, હોય દુનિયા છે કહીને હસી કાઢવું. એવો એમને સંકલ્પ કર્યો કે દુનિયા છે ગમે તેમ બોલશે, પણ કોઈ દી આપણે ગુસ્સો કરવો નહીં, અકળાવું નહીં, એવો સંકલ્પ કરે છે. તો એમની પત્ની કહે છે ઠીક છે. પત્નીએ પાછા ફરવા જતાં કહ્યું, તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. ગમ્યો, પણ પાડો ત્યારે ખરા. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. પાડો ત્યારે ખરા એટલે શું? મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી? હવે હશે તો જોઈશું ને. હવે એમની પત્ની કહે છે કે તને મારો સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. તો એમની પત્ની કહે છે તમે આ સંકલ્પ તો લીધો, પણ પાડો તો ખરા. હવે જુઓ આગળ, હશે તો જોઈશું ને એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કંઈ અને ખલ્લાસ, એન્જિન બગડ્યું, મિજાજ છટક્યો. એ તો આખી સોસાયટી ગજાવવા જતા હતા. ત્યાં એમના શ્રીમતી એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાં ને ત્યાં જ તોડ્યો હતો. ત્યારે જ માંડ એ શાંત પડ્યા. હવે જુઓ, અહીંયા એમની પત્ની જ સમજાવે છે કે તમે જે સંકલ્પ લીધો હતો
એ અત્યારે જ તમે તોડ્યો, તમે અત્યારે જ મારા પર ગુસ્સા થઈ ગયા. મતલબ એમની પત્નીએ કહ્યું કે તમે પાડો તો ખરા. તો ત્યારે જ એમને ગુસ્સો આવી ગયો કે તું તારા મનમાં સમજે છે શું, અને એમનો ગુસ્સો આવી ગયો. તો એમની પત્નીએ ત્યારે જ એમને યાદ કરાવ્યું કે તમારો સંકલ્પ તો તૂટી ગયો. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. 2 ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોરે જેમ વનટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે, અથવા તો શિયાળાની સવારે જગતના કોઈ અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે. કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા જ સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ જ કારણે હવે અહીંયા લેખક કહે છે કે નવા વર્ષના જ્યારે આવે છે ત્યારે એટલો બધો ઉત્સાહ હોય છે કે જાણે ના સંકલ્પ લઈ અને અમે તો પાડશું, પરંતુ એ સંકલ્પ કાયમ ટકતા નથી. એ કેમ આપણે બરાબર સંગીત જામ્યું હોય ને આપણને એકાદું ઝોકું આવી જાય છે એ રીતના હોય છે. ફરી જે તબલાનો અવાજ આવે ને ફરી આપણે જાગીએ છીએ. એ રીતે સંકલ્પ પણ એવા જ હોય છે કે તમે લ્યો છો, એ થોડા દિવસ બરાબર તમે પાલન કરો છો, ફરીથી તમે એ સંકલ્પો તોડી દેતા હો છો. એ તમારા નિયમો રહેતા નથી. એટલે લેખક કહે છે, મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતાં ક્યારેક નિરાશાની પડમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નહીં. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું. હવે લેખક કહે છે કે દર વખતે મને એવું થાય છે, નિરાશા થઈ આવે છે કે હવે બેસતા વર્ષના, હવે જુઓ અહીંયા શું કહે છે કે સંકલ્પ કરવો જ નહીં, પરંતુ એ પણ દુઃખ થાય છે કારણ કે સંકલ્પ ટકતો જ નથી. કારણ કે ફરી બેસતું વર્ષ આવે છે અને લેખકને થાય છે, વળી સ્વપ્ન જુએ છે કે ના હું આ વર્ષે પણ આવો સંકલ્પ લઈશ. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું. ક્યારેક સહેજ સુધરતો લાગું છું, ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પહેલાં સંકલ્પો વિસરી જાઉં છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું, ફરીથી દ્રઢ નિશ્ચયી બનું છું. પણ તે પુનઃ સંકલ્પને વિસરવા માટે જ, કારણ કે જે સંકલ્પો અગાઉ લીધા હતા તેને ભૂલવા માટે ફરીથી જાગી જાય છે કે હવે નવા સંકલ્પો લઈશ. કાનમાં પેલો રોમામરોલા મને કયા કરે છે. રોમામરોલા ફ્રાન્સના જગવિખ્યાત સર્જક ચિંતક હતા કે એ એમને કયા કરે છે. શું કહે છે, સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા છે ભાઈ. એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉઠશે અને મારા બધા સંકલ્પોના રોપા ફૂલી ફાલી મૈકી ઉઠ્યા હશે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. હવે અહીંયા એમને આ ફ્રાન્સના જગવિખ્યાત સર્જક છે એ એમને આવું કહે છે તો ત્યારે એમને એવી કલ્પના થાય છે કે હું જે સંકલ્પો નથી પાડી શકતો એની વ્યગ્રતા ભૂલી જાઉં છું કે કંઈ વાંધો નહીં. તો આ રીતે આપણે પણ જીવનમાં નવા સંકલ્પો નવા વર્ષ લેતા હોઈએ છીએ ઉત્સાહમાં આવીને, પરંતુ તેને નિયમિત પાડી શકતા નથી. અને એ વખતે ત્યારે ફરી આપણને મનમાં થાય છે કે હું આ ન કરી શક્યો, હવે આવતા વર્ષે કરીશ. પરંતુ તેના માટે આ સંકલ્પો મહાન પુરુષો હોય છે એ જ નિયમિત કરી શકે છે. આમ લેખક અહીંયા નવા વર્ષના સંકલ્પોમાં પોતાના લીધેલો સંકલ્પ પાડી શકતા નથી. બાળ દોસ્તો, તમને આ પાઠ સમજમાં આવ્યો હશે. ધન્યવાદ.